રીતે ભણશે ગુજરાત? માતા પિતા પોતાના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાએ મોકલે છે, જેથી તેમનું બાળક ભણી ગણીને પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ કરે. પરંતુ અમીરગઢના વિરમપુરમાં બાળકોનું ભવિષ્ય ટોયલેટ બાથરૂમમાં જ જોવા મળી રહ્યું છે. અમીરગઢના વિરમપુર પ્રાથમિક શાળાનો એક શિક્ષણને લજ્જાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રાથમિક શાળામાં બાળકો ભણવાને બદલે ટોયલેટ બાથરૂમ સાફ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આટલું જ નહીં, શાળામાં બાળકો પાસે ટોયલેટ બાથરૂમ સાફ સફાઈ સિવાય બીજા અન્ય કામ પણ કરાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વિરમપુરના સ્થાનિક અગ્રણી દ્વારા સ્કૂલમાં જઈ તપાસ કરતા બાળકો અભ્યાસના સમયે ટોયલેટ અને બાથરૂમ સાફ કરતા નજરે પડતા જાગૃત સ્થાનિક દ્વારા તેમનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્કૂલ સંચાલકોના આવા શર્મજનક કરતૂતોનો ભાંડાફોડ થતા સ્કૂલના સંચાલકો પર અનેક સવાલો ઉભા થયા છે. જ્યારે વાલીઓમાં પણ આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પાસે અહેવાલ આપવા માટે સૂચના આપી છે અને પ્રાથમિક અધિકારીના અહેવાલ બાદ શાળાના જવાબદાર સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ખરેખર આ ગંભીર મુદ્દા પર કોઈ સચોટ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ.